કેટલી સરસ વાત. યાની તીર્થાની લોકેસ્મિન, જેટલા ધરતી પર તીર્થો છે બધા તીર્થોમાં નાવાનું ફળ કોને મળે છે? જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. અને મહાદેવના ભક્તોની શ્રેષ્ઠ કોઈ ઓળખાણ હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ જો એટલે ખબર પડી જાય કે આ મહાદેવના ભક્ત છે, આ શંકર ભગવાનના ભક્ત છે. એવું પણ શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે કોઈના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય એમનું દર્શન કરી લઈ તો આપણે ગંગા સ્નાન કરવાનું ફળ મળી જાય. કેટલું ભસ્મનો મહિમા તમે જોતો ખરા. અને આપણે કોઈ ભસ્મની બિંદી નથી કરતા. ત્રિપુંડ કરવાની વાત તો એક બાજુ રહી, પણ ભસ્મની બિંદી પણ આપણે નથી કરતા. આ કેટલું ઋષિ મુનિએ આપણા માટે ગાયું છે. આ ભગવાન બોલ્યા છે, હું તો નિમિત્ત માત્ર છું. સ્નાતો ભવતી સર્વત્ર લલાટે સ્ત્રીપુંડ્રકં લલાટે સ્ત્રીપુંડ્રકં. જેના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ હોય છે એ માણસનું સર્વ રીતે મંગલને સર્વ રીતે કલ્યાણ થાય છે. હવે એક વાત બહુ સરસ છે, સમજવા જેવી વાત છે. આમ તમે ધ્યાન આપજો તો મજા આવશે. જે મનુષ્ય ક્રોધ નથી કરતો, ઇન્દ્રિયોને જીતી લે છે અને ભસ્મથી સ્નાન કરે છે, એ ભસ્મથી સ્નાન કરનારો શુદ્ધ અંતકરણ વાળો માણસ જ્યારે પોતાના અંગ પર ભસ્મનું લેપન કરે છે ત્યારે એ માણસ જેટલા ભસ્મ કણ શરીરમાં પ્રવેશે છે આટલા શિવલિંગોની પૂજા કરવાનું ફલ તેને પ્રાપ્ત થાય. અને જે ભસ્મનું લેપન કરે તેનો પૂર્વ જન્મ ન થાય, તેનો બીજો જન્મ ન થાય. ભસ્મ સ્નાનમ, જે ભસ્મ સ્નાન કરે, મારા મહાત્માઓ, ગિરનારી મહાત્માઓ બધાએ પોતાના અંગ પર ભસ્મ શા માટે લગાવે? તો કોઈ પુનર્જન્મ તેનો થતો નથી. પછી તે જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્ત બને છે. આ વાત લિંગ પુરાણમાં કહે છે, ભસ્મ મહાત્માની અંદર. તેથી ક્યારેક અવસર મળે તો ભસ્મનું લેપન કરવું. આમ તો શિવપુરાણ ગ્રંથમાં કહ્યું કે 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડ કરવા. 32 સ્થાનો પર. એ 32 સ્થાનના અલગ અલગ મંત્રો છે. પણ આ બધા મંત્રો આપણને ન આવડે તો ઓમ નમઃ શિવાય બોલી અને અંગ ઉપર ભસ્મના ત્રિપુંડો કરવા. અને ભાલમાં પ્રથમ ભસ્મનું ત્રિપુંડ કરવું, કંઠમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. જેના અંગ પર 32 સ્થાન પર ભસ્મના ત્રિપુંડ હોય તેનું દર્શન કરવા માત્રથી શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ક્યારેક અવસર મળે તો આવું કરવું. પણ ભલે આપણે વ્યવહારિક સંસારિક આ માણસોની વચ્ચે આપણે રહેવાનું, આપણી કોઈ ટીકા કરે, આપણે કોઈ નિંદા કરે તો આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીને પૂજા કરવી. બસ એટલું ખાલી યાદ રાખવું. એ પણ ન થઈ શકે તો રોજ ભસ્મની બિંદી કરો. જેને બહુ ખરાબ સપના આવતા હોય, જેને બહુ જ ખરાબ વિચારો આવતા હોય એવા માણસો માટે ભસ્મ ઔષધિ છે. શિવજીએ પોતાના અંગ પર ભસ્મનો સ્વીકાર શા માટે કર્યો? તો કહ્યું કે ભસ્મનો સ્વીકાર એટલા માટે કર્યો છે કે ભસ્મ ઔષધિ છે, માનસિક રોગોને દૂર કરે છે. શરીરના રોગો તો આપણે દવા લઈએ તો સારા થઈ જાય, પણ માનસિક રોગોની તો કોઈ દવા જ નથી. અને માણસ શરીરથી રોગી ઓછો છે, વધારે તો મનથી રોગી માણસ છે. આ રોગમાંથી મુક્ત થવા માટે માણસે ભસ્મનું ત્રિપુંડ કરવું. ભસ્મનો અદ્ભુત મહિમા છે. આ તો હું તમને થોડા શબ્દોમાં કહેવાનો પ્રયાસ કરું છું, બાકી ભસ્મ પ્રકરણ છે પૂરું. દિવસોના દિવસો સુધી ભસ્મ ઉપર બોલી શકાય. આટલો મહિમા ભગવાન મહાદેવને ભસ્મ ચડાવવાનો છે. શિવજીની પૂજામાં બધી જ પૂજાની સામગ્રી હોય, પણ ભસ્મ ન હોય તો શિવ પૂજાની સામગ્રી અધૂરી કહેવાય. પણ એક પણ સામગ્રી ભસ્મની ન હોય, આપણી પૂજાની ન હોય, પણ એ ખાલી ભસ્મ મહાદેવને ચડાવી દો એટલે શિવજીની પૂજા પૂર્ણ થઈ જાય. આવા શિવજી કેટલા સરળ દેવ છે. પુષ્પદંત મહારાજે કહ્યું, શમશાન શ્વાકીડા સમર હર પિશાચા સહચરા સીતા ભસ્મ લેપ.
ભગવાન મહાદેવજી શમશાનની ભસ્મ અંગ પર ધારણ કરે, પણ કોણી? કોઈ પાપિયા માણસની, કોઈ દુષ્ટ માણસનું મૃત્યુ થાય ને તેના શરીરને અગ્નિ સંસ્કાર આપે, એ ભસ્મનો સ્વીકાર શિવ ન કરે. કોઈ પુણ્યવાન માણસો હોય, કોઈ દાનવીર માણસ હોય, ભગવાનનો ભક્ત હોય, અનેક પ્રકારે પુણ્યો કર્યા હોય અને ભગવાનનું શરણ ચરણ જેને સ્વીકાર્યું હોય, આવા પુણ્યવાન માણસોનું જીવન પૂર્ણ થાય અને એના શરીરને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને એના શરીરમાંથી જે ભસ્મ તૈયાર થાય, મહાદેવ તેને પરમ ગતિ આપવા માટે એ ભસ્મ પોતાના અંગ પર લગાવે છે, એમની ગતિ કરવા માટે, એમને મુક્તિ આપવા માટે. આવા શિવજી આપણને પ્રેમ કરનારા છે. જે તે મનુષ્યનું મૃત્યુ થાય ને એના અંગમાંથી રાખ તૈયાર થાય, એ શમશાનની રાખ નહીં, પણ પુણ્યવાન માણસો જ્યારે મૃત્યુ પામે છે અને એના શરીરમાંથી જે ભસ્મ તૈયાર થાય, ભસ્મ શંકર ભગવાન પોતાના શરીર ઉપર ધારણ કરે છે. આવા ભગવાન મહાદેવ છે. તેથી પુષ્પદંત મહારાજે કહ્યું છે, સ્મશાનેશ્વર ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્મલેપઃ શગપિનુકરોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલં તથાપિ સ્મર્તॄણાં વરદ પરમં મંગલમસી વરદ પરમં મંગલમસી. મંગલનું ધામ છે શિવજી. આમ જોવામાં અમંગળ દેખાય છે, પણ એમ કહ્યું કે જેમનું નામ લેવા માત્રથી માણસનું મંગલ નહીં પરમ મંગલ થાય એવા ભગવાન મહાદેવ છે. તો પ્રશ્ન એ થયો કે ભસ્મનો સ્વીકાર શા માટે કર્યો મહાદેવજી? તો ભસ્મનો સ્વીકાર એટલા માટે કર્યો છે કે આ દુનિયાને કહેવા માટે કે હે મનુષ્ય, જેટલું થાય તેટલું કરજે, બહુ નિરૂપતા નહીં કરતો. અંતે તો આ બધું જ નાશવંત છે. અને આપણે જાણીએ છીએ, આપણી આંખ બંધ થતાં બધું નાશવંત છે. દુનિયા અને બ્રહ્માંડ તો નાશવંત છે કે નહીં એમાં નહીં પડવું, પણ આપણી આંખો બંધ થઈ જાય એટલે આપણા માટે તો બધું પૂર્ણ જ છે, એમાં કાંઈ આગળ નથી વધવાનું. એટલે મનુષ્ય બહુ નિરૂપતા નહીં કરતો, બહુ દોડતો નહીં, બહુ દોડતો નહીં, બહુ વલોપાત નહીં કરતો, બહુ ફાફા નહીં મારતો, તો ભગવાનનું ભજન કરજે. જે તારી આંખો દ્વારા તું જોવે છે એ બધું નાશવંત છે. આપણો ભસ્મનો જે મંત્ર છે, જાંબાલ ઋષિએ કહ્યું, ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમેથી ભસ્મ, સ્થલમેથી ભસ્મ, આ બધું નાશવંત છે. આવું ભગવાને કહ્યું છે. મહાદેવ 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 મહાદેવ. અગ્નિરીતિ ભસ્મ વાયુરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વકુંભવાઇદં ભસ્મ, મનયેતાની ચક્ષુર્ગોખિં ભસ્માની ભસ્માની. તેથી ભગવાન મહાદેવજી જગતને સાવધાન કરવા માટે પોતાના અંગો પર ભસ્મનો સ્વીકાર કરે છે. અંગે ભભૂત લગાવે ભારી, આપ બેઠા છો આસન વાળે. શંકર ભગવાન પોતાના અંગ પર ભસ્મને ધારણ કરી અને પદ્માસન લગાવીને ભગવાન શિવજી બેઠા હોય છે. આવા ભગવાન શિવ છે, આવા ભગવાન મહાદેવ છે. અંગે ભભૂત લગાવી મારી, આપ બેઠા છો આસન વાળી, આપ બેઠા છો
આસન અને પીધા વિષ કા પ્યાલા વારે પીધા વિષ કા પ્યાલા વારે ભોળા બેઠા છો આસન વારે ભોળા બેઠા છો આસન વારે. પહેલા તો મેં એવું ગાતા, તમે પીધા ભાંગ ધતુરા ભારી. તમે એક મહાત્માએ ઠપકો આપ્યો કે તમે તો શિવ મહાપડા ગ્રંથના ગાયક છો, તો 24,000 શ્લોકમાં કઈ જગ્યાએ ગાંજા ધતુરા ભાંગની વાત કરી છે? તેથી આજ પછી ગાંજા ધતુરા ભાંગનું નામ નહીં લેતા. નકર આ ભજનમાં અમે એવું લખ્યું હતું, પીધા ભાંગ ધતુરા ભારી. હવે ભગવાન આવું પીવે? પછી મેં વિચાર કર્યો કે આની જગ્યાએ આપણે વિષ લખીએ, એટલે ઝહેર પીધું ભગવાન. અને એ તો જગ જાહેર છે ને, ભગવાન શિવજીએ કાળકુટ નામનું વિષપાન કર્યું. તેથી અમે આ પંક્તિને બદલી નાખી, પીધા વિષના પ્યાલા ભારી. આ પંક્તિને બદલી અમે. આ સુંદર અમારી સૌની રચના છે. આ કથામાં જે ગાઈએ વધારે વધારે અમારી પોતાની બનાવેલી રચનાઓ ગાવાનો પ્રયાસ કરીએ. જે તમે રાત્રના સમયે ભજનોમાં, ડાયરામાં જે ભજનો સાંભળો, એ ભજનો બને ત્યાં સુધી કથામાં અમે ઓછા લઈએ જ નહીં, સમજો. અગર રાતે તમે જે સાંભળ્યું એ મારે તેમ દિવસે સાંભળવાનું, એટલે બંને ભેગું થઈ જાય. એટલે અમે કથાની અંદર એક નવી રચના, એક કથાની નવી રીત. નગર રાત્રે જે ભજનો ગવાતા એ ભજનો બધા અમે ગાઈ શકીએ. નગર મેં જોગી આયા, શક્તિ કેરો સાથ, આ બધું ગાઈ શકાય. એ પણ નહીં, એકનું સાંભળવું નહીં, કંઈક નવું સાંભળીએ. તેથી આમાં અમે પહેલાં લખ્યું હતું પીધા ભાંગ ધતુરા ભારી, પણ તેને જગ્યાએ અમે બદલી નાખ્યું. અમે શું કર્યું? વિષના પ્યાલા વારે પીધા વિષના પ્યાલા વારે ભોળા બેઠા છો આસન વારે ભોળા બેઠા છો આસન વારે. અરે તાલી મહાદેવ ને વહાલે. તાલીથી મન શાંત થાય, તાલીથી આરોગ્ય મળે, પ્રસન્નતા મળે. શાબાશ. શીશ પર ગંગા જટામાં સમાય. હે ભોળાનાથ. શીશ પર ગંગા જટામાં સમાય લટ રાખી છે બારી એની લટ રાખી છે બારી બેઠા છો આસન વાળી ભોળા બેઠા છો આસન વાળી અંગે બહુત લગાવે ભારે અંગે બહુત લગાવે ભારે ભોળા બેઠા છો આસન વાળી ભોળા બેઠા છો આસન વાળી. હે મહાદેવ 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 મહાદેવ. તાલ में ताल. શાબાશ. મસ્તક પર ચંદ્ર નિશોભે કલા મસ્તક પર ચંદ્ર નિશોભે
ગણો છે ભારે સંગે ભૂત ગણો છે ભારે ભોળા બેઠા છો આસન વાળે ભોળા બેઠા છો આસન વાળે ભૂત લગાવે ભારે અંગે ભૂત લગાવે ભારે ભોળા બેઠા છો આસન વાળે ભોળા બેઠા છો આસન વાળે अरे महादेव सुन ले ताली शाबाश भस्म विभूति वागंबर धारे भस्म विभूति वागंबर धारे गिरजा जोई हर खाणी तेने गिरजा जोई हर खाणी भोला बैठा છો आसन वाले ભોળા બેઠા છો આસન बोलिए साथ में ये पीधा વાળે अंगे ભૂત લગાવે ભારે ભોળા બેઠા છો આસન વાળે ભોળા બેઠા છો આસન વાળે गिरी कहे हूँ गुण शुगाऊँ गिरी कहे हूँ गुण शुगाऊँ तारी जे मेहरबानी भोला तारी जे मेहरबानी हम बैठा છો આસન વાળે आप बैठा છો आसन वाले अंगे भूत लगावे भारे अंगे भूत लगावे भारे भोला बैठा છો आसन वाले भोला बैठा છો आसन वाले कृष्ण प्याला भारे कृष्ण